તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. ઉદયપુર પછી ઘણા ટાઈમ પછી આઈ થિંક આપણે લોકો કન્ટિન્યુ બ્લોગ કરી રહ્યા છીએ. અમે અત્યારે ફરવા આવ્યા છીએ ગોવા, અને એમ તો ઘણા દિવસ થઈ ગયા ગોવા આવ્યા ને. આઈ થિંક 4-5 દિવસ થઈ ગયા, ઓર 1 વીક થઈ ગયું. પણ ખબર નહીં, વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળતો કે પછી એમ થતું હતું કે અહીંનો બ્લોગ બનાવીશ નહીં બનાવીશ કંઈ નક્કી નહોતું. પણ હવે આજે મને એમ થયું ચલો સ્ટાર્ટ કરીએ. તો વેલકમ ટુ ગોવા સિંગમ. ગોવા ભાઈ ગયા છીએ. બહુ મજા આવે છે, બહુ મજા આવે છે અહીંયા. એકવાર રહી જાય ને એટલે એમ થાય કે જવું જ નથી. પણ ખાવા પીવામાં થોડું આપણને એવું થાય કે રાજકોટ યાદ આવે, ગુજરાત યાદ આવે. બાકી ગોવામાં રહેવાની બહુ મજા આવે છે. 3 દિવસથી તો તડકો જ નથી જોયો. જો તડકો જ નથી નીકળતો. થોડો થોડો વરસાદ આવે, વાદળા થાય અને પછી પાછું કોરું થઈ જાય, તડકો નીકળતો જ નથી. તો એવું બધું છે. અને જાગી નાસ્તા બાસ્તા કરી લીધા છે અને હવે રેડી થઈ ગયા છે ક્યાંક જવા માટે. તો ચલો જોડાયા રહેજો. ગોવાની શેર કરાવું તમને લોકોને. ઘણા બધા કેફે અમે બહુ સારા સારા કેફે ફરી લીધા, પણ એના વ્લોગ તો શૂટ કર્યો નથી મેં. તો જોઈશ આમાં થશે પોસિબલ તો એડ કરી દઈશ. બાકી અત્યારે તો રેડી થઈને હવે અમે જઈએ છીએ બીજા એક સારા એવા કેફે પર. કાબોદેરામાં તમને ખબર હશે તો એ સાઈડ જઈએ છીએ અમે. અને ચલો તો જોડાયા રહેજો. અને જો આઉટફિટ, મી, જ્વેલરી, હવે થોડો ઘણો મેકઅપ. તો ચલો. આ ક્યોર સ્કિનની દવા જમ્યા પહેલાં લેવાની છે, એટલે આ તો લઈ લીધી છે. થોડું ઘણું મેકઅપ કરવા બેસી ગયા છીએ આ નજારા સાથે. વાહ ભાઈ વાહ. મારે એવો મેકઅપ લેવો. મેકઅપ નો તો એ ગ્લાસ આમ કેવી આમ ચમકતા હતા. ઓલા ગ્લાસ કેમ આમ ઓલું શું કહેવાય, કાચ જેવા. ઓલા એરપોર્ટે જોયા હતા ને 2 જણા. અમે એરપોર્ટે હતા ને તો 2-3 જણા હતા, લગભગ કોરિયા વાળા હતા. 3 હતા. અને કોરિયાના હતા, ચીના જેવા લાગતા હતા, મતલબ ચાઇનાના. સ્કિન એની એવી ચમકે તો આપણે એમ થાય કે ઓહ આ શું. અને ઉંમર એટલી બધી હશે એની, તો એટલી ઉંમરમાં એની સ્કિન અને એમાં ઓલા 2 તો ઉંમર ખાઈ ગયેલા જ હતા. 2 તો એટલી સરસ એની. અને આપણે એને એ જ પ્રોબ્લેમ છે કે એ લોકોની જે પ્રોડક્ટ છે ને એ બધી આપણે યુઝ કરવા માંડ્યા છીએ. અત્યારે તો કેટલું બધું એવું નીકળ્યું છે કે તમે આ વાપરો તો તમારી ગ્લાસ સ્કિન થઈ જાય ને કોરિયન સ્કિન થઈ જાય ને આ તે બધું. એટલે એ લોકોનું અલગ વસ્તુ છે, એ લોકોનું એટમોસ્ફિયર ત્યાંનું અલગ હોય. નો જ વપરાય ને. હવે અહીંયા અલગ, અહીંયાનો હવામાન અલગ હોય, ત્યાંનું એટમોસ્ફિયર અલગ હોય, ત્યાંનું ખાવા પીવાનું અલગ હોય. ચીકણા થઈ જાય નથી દરિયો પર કે નથી. અહીંયા એટલી બધી ઉડે છે ને એટલે તો બધું અહીંયા તો એવું થઈ જાય. પણ ત્યાંનું કોરિયાનું સાવ અલગ છે. ત્યાંનું બધું છે ને એટમોસ્ફિયર અલગ હોય, ત્યાંનું છે ને ખાણીપીણી એ લોકોની અલગ હોય. અને આપણે ઇન્ડિયન સ્કિનની હિસાબે તમે એ લોકોની પ્રોડક્ટ તમે યુઝ કરો તો ઓબ્વિયસલી નથી જ થવાનું. મતલબ મેં ટ્રાય કર્યું હતું અને મેં મંગાવ્યું હતું કે કોરિયન સ્કિન માટે કરીને. તો એમાં જે પ્રોડક્ટ આવે ને એ તમારે 3 ટાઈમ યુઝ કરવાની હોય. એવી રીતે 3 ટાઈમનું સ્કિન કેર રૂટીન હોય એ લોકોનું. અને રાત્રે લગાવીને સૂઈ જવાનું ને એવું બધું. મતલબ બહુ પહેલાં મેં ટ્રાય કરેલું હતું. પણ ટ્રાય કર્યું ને એટલે થોડા ટાઈમમાં સ્કિનમાં રિઝલ્ટની બદલે એમાં એમ હતું કે થોડા ટાઈમમાં રિઝલ્ટ દેખાશે, તમને વેઇટ કરવો પડે એમ. તો થોડા ટાઈમમાં સ્કિનમાં રિઝલ્ટ દેખાવાની બદલે છે ને સ્કિન વધારે ડલ થવા માંડી, રેડનેસ થવા માંડી ને એવું બધું થવા માંડ્યું. એટલે મને એમ થયું કે આ કંઈક તો આમાં પ્રોબ્લેમ લાગે છે. લોચો ચોપડી એટલી વાર સારા લાગી, વળી પછી હતા એવા. હા, અને પાછા હતા એવા ને વાય હોય ઈથી ને ભૂંડા કરી નાખે. હા, અને એવું જ થઈ ગયું પછી. અને એટલે પછી મને એમ થયું કે યાર આ તો કઈ, એક તો પૈસા વધારે દેવાના. ઇન્ડિયન સ્કિનની જેટલી બ્રાન્ડ છે ને એના કરતાં કોરિયન સ્કિનની જેટલી બ્રાન્ડ છે ને એ બધી આપણને મોંઘી પડે. એટલે પૈસા વધારે દેવાના અને સ્કિન ખરાબ કરવાનું. લ્યો, કોઈ આપણી સ્કિન તો સારી નથી થવાની એના જેવું થયું. એટલે મેં થોડો ટાઈમ એ યુઝ કર્યું ને તો પછી મને એમ થયું કે યાર આ કંઈક પ્રોબ્લેમ આમાં લાગે. પછી એક ફ્રેન્ડે સજેસ્ટ કર્યું મને કે ક્યોર સ્કિન છે ને એ યુઝ કરે, એમ એપ્લિકેશન આવે છે. એટલે મને એમ હતું કે આ એપ્લિકેશન એ બીજાની જેમ એમાં ઓટોમેટિક રિપ્લાય હોય. શું કામ સારું લાગે, હું બે હું વાંધો. તો મને એમ કે આ એપ્લિકેશન જ હશે એમ. બાકી બધી એપ્લિકેશન હોય ને એવી રીતે ને એમાં પૂછે એપ્લિકેશનમાં તમે સ્કિન કેવી છે ને આ તે બધું એવી રીતે. એટલે મને એમ હતું ક્યોર સ્કિન એમ જ હશે. પણ જ્યારે ડાઉનલોડ કરીને ત્યારે ખબર પડી કે આમાં ઓટો રિપ્લાય નથી. એકચ્યુઅલી ડૉક્ટર સાથે વાત થાય છે. એપ્લિકેશન છે ને ડાઉનલોડ કરીને અંદર બધી ડિટેલ્સ ફિલ કરીને એમણે મને જ કીધું ખાલી તું એક સેલ્ફી લેજે એમાં, એટલે તને છે ને ઓટોમેટિક બતાવશે રાઉન્ડ કરીને તારી સ્કિનમાં શું વાંધો છે શું નહીં, આ તે બધું બરાબર. એટલે સેલ્ફી અપલોડ કરી એમાં અને સ્કિનમાં સર્કલ થઈને એ થ્રુ બતાવ્યું કે તમે સ્કિનમાં શું પ્રોબ્લેમ છે. મેં મારી જે પ્રોડક્ટ હતી ને એ બધી એમને કીધી કે આ પ્રોડક્ટ મેં રિસેન્ટલી યુઝ કરી હતી ને એટલે મારી સ્કિન ખરાબ થઈ લાગે છે એમ.
તો એમણે એમ કીધું કે કેમ કે આ જે પ્રોડક્ટ તમે યુઝ કરો છો ને એ ઠંડા વાતાવરણ માટે છે. આપણે અહીંયા એટલું ઠંડુ વાતાવરણ ના હોય. ઇન્ડિયામાં તો શું છે કે ગરમી પણ એટલી હોય, વરસાદ પણ એટલો હોય અને ઠંડી હોય એમ. એટલે અત્યારનું જે એટમોસ્ફિયર છે ને એ પ્રમાણે કે આ તમારી સ્કિનમાં ના સૂટ થાય, કેમ કે આ ખાલી ઠંડુ વાતાવરણ હોય ને તો સ્કિનમાં અસર કરે. એટલા માટે કોરિયનની જેટલી પ્રોડક્ટ આવે ને આપણે અહીંયા ઇન્ડિયામાં યુઝ કરીએ ને ઇન્ડિયન સ્કિનમાં યુઝ કરીએ ને એમ વિચારીએ કે એવી સ્કિન આપણી ગ્લાસ સ્કિન થઈ જાય, તો એ કોઈ દિવસ નથી થવાનું. આપણું ફૂડ છે ને વધારે ઓઇલી હોય કમ્પેર ટુ કોરિયન ફૂડ. એટલે આપણું ફૂડ પણ વધારે ઓઇલી, આપણે ખાતા પીતા પણ હોય, પ્લસ હોર્મોન્સ તો છે જ. હોર્મોન્સ એ લોકોના અલગ હોય, આપણા હોર્મોન્સ અલગ હોય. બરાબર, હોર્મોન્સ આપણા એના કરતા સ્ટોપ જ નથી થવાના એવા હોર્મોન્સ હોય છે. કોરિયા વાળા ચાઇના વાળા બાફેલું ને એવું પાણીમાં જ આપણે જેમ તેલમાં ને તરે નહીં, જે હોય ને કોઈ પણ એને શાકભાજી દો, કોબી આ તે બધું બાફીને ખાઈ જાય એમને. એને કઈ સ્વાદ થી લેવા દેવા જ નહીં. એ બધું એવું ખાતા ખાઈ જાય. કેવું તમે વિડીયો મૂકશો તો તમને એમ થાય તો એટલે કોરિયન જીવતા જનાવર ખાઈ જાય, જીવતા જનાવર. એટલે કોરિયન સ્કિન આપણી થવાની નથી. તમે ખાણી પીણી તમારી એવી હોવી જોઈએ. એટલે ડાયટ બી ઇમ્પોર્ટન્ટ છે. તો ક્યોર સ્કિનમાં તમને ડાયટ બી આપશે કે તમારે કેટલું પાણી પીવું જોઈએ, શું ખાવું જોઈએ, ને ઇન્ડિયન ફૂડમાં આપશે તમને કે ઇન્ડિયન વેજીટેરિયન ફૂડમાં તમારે શું શું ખાવું જોઈએ જેનાથી તમારી સ્કિન સારી થાય. પછી મેં ક્યોર સ્કિનમાંથી કિટ બનાવડાવીને કિટ મંગાવીને, એટલે ખાલી 3 વસ્તુની કિટ હતી. બરાબર, એ 3 જ વસ્તુ ફોલો કરવાની હતી. અને એ બધું જો ડૉક્ટર સાથે મેં વાત કરીને એનો ચાર્જ આવી ગયો, એ જે મને પ્રોડક્ટ આવી એનો ચાર્જ આવી ગયો, ને પ્લસ ડિલિવરી ચાર્જ પણ અંદર જ આવી ગયો. અને પ્લસ છે ને ડૉક્ટરે એમ કીધેલું કે થોડા ટાઈમ પછી એ મારું છે ને રીકન્સલ્ટ કરશે, એટલે છે ને ફરીથી રીચેકઅપ કરશે કે સ્કિનમાં ફેરફાર થાય છે કે નહીં. એટલે રીકન્સલ્ટેશન ચાર્જ પણ આવી ગયો. બધું થઈને મને 2100 ની અંદર પડી હતી આખી કિટ. મને કોઈએ કોરિયન સ્કિનનું કંઈ યુઝ કર્યું હશે ને તો એને ખબર હશે કે તમે ફેશિયલ કોરિયન કરાવવા જાઓ યા તો પછી ક્રીમ એવી લેવા જાઓ તો 2500 આસપાસની તો ખાલી એની એક ટાઈમની ક્રીમ હોય. એટલે નાઇટ ક્રીમ લો તો એ એટલાની આવે, પછી ડે ક્રીમ એ હોય એ એટલાની આવે, અને ફેસ વોશ જે કંઈ હોય એનું એ અલગ આવે. એટલે એ બધું થઈને તમારે 5-7 હજાર આસપાસ તો આરામથી થવાનું છે. જો કે મારે એટલું જ થયું હતું. બરાબર, અને ક્યોર સ્કિન 2100 માં તમને બધી પ્રોડક્ટ આવી જશે ને ઘરે બેઠા આવી જશે ને ઘરે બેઠા તમારે ચેકઅપ બી કરાવી દેવાનો, ક્યાંય જવાની જરૂર નથી. બોયઝ ગર્લ્સ બંને યુઝ કરી શકે છે. તમારી રિસન્ટ સ્કિન તમારી જેમ ડલ થઈ ગઈ હોય તો પણ તમે યુઝ કરી શકો છો. અને રિસન્ટ ડલ ના થઈ હોય તમારે મેન્ટેન કરવી હોય સ્કિનને ખાલી બ્રાઇટ અને સારી કરવી હોય તો પણ તમે યુઝ કરી શકો છો. એટલે ક્યોર સ્કિનની એપ્લિકેશનની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને કમેન્ટ બોક્સમાં પણ આપી દઈશ. અને હા, અહીંયા મારો કોડ પણ આપી દઈશ, એ તમે યુઝ કરજો. કોડ યુઝ કરશો એટલે તમને થોડું ઘણું ડિસ્કાઉન્ટ મળી જશે. અને હું આટલા ટાઈમથી યુઝ કરું છું, મને હવે ટ્રસ્ટેડ લાગે છે અને બહુ સારું રિઝલ્ટ લાગે છે. એટલા માટે તમને શેર કરું છું કે આ બીજી બધી કોરિયન ને આન તેને એવી બધી ઓછું યુઝ કરાય. આ આપણી ઇન્ડિયન એપ્લિકેશન છે, ઇન્ડિયન પ્રોડક્ટ છે, અને આમાં ઇન્ડિયન ડોક્ટર્સ જ છે જે તમને કન્સલ્ટ કરે. એટલે આ ઇન્ડિયન વસ્તુ યુઝ કરો, આપણાને સપોર્ટ કરો. ઇન્ડિયન ચાલુ કર્યું હવે આ ક્યોર સ્કિન હું જે વાપરું બધું એને વાપરવું હોય, બધું ચેક કરવું પડે ને. હું કઈ આડાવડું નહીં વાપરી લઉં એમ ને, એટલે ચેક એમને મારી વસ્તુ ખબર પડે શું સારું શું યુઝ કરાય સ્કિન માટે. આ છે તે છે, મારે શું છે એકચ્યુઅલી. એટલે કટ એમ કટ નો થાય ને તો થાય ભવાળા. વ્લોગ પણ જોવે, ઈ મારા વ્લોગ જોતા નથી, તેને ખબર નથી શું કપાય ને શું આવે. હવે એ વગાડોમાં મને આ કોપીરાઈટ આવશે. મની 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 મની, પૈસા પૈસા એમ જ છે. જો હે કાંઈ નથી આવ્યો ઘરના નાખી. હવે તો રેવા દ્યો, તો રેવા દ્યો. ચાલો તો હવે આપણે રેડી તો થઈ ગયા છીએ. ચલો નીકળીએ હવે. ચલો ગોવાની શેર કરાવું તમને. હે ચાલો ચાલો. ની ફસીનોથી એ અમારી નવી ફસીનો આવી. આમાં જો આવો વરસાદ આવ્યો હમણાં 5 મિનિટ પહેલા ધમધોકાર વરસાદ આવ્યો અને હવે અત્યારે જો પાણી પાણી કરીને વયો ગયો. એટલે પાણી પાણી કરીને 1 મિનિટ બહાર ઉભા રહ્યા હોત ને બરોબર ના પલળી જાય. વરસાદ ઓમ હારો આવીને વયો જાય. હવે વયો ગયો, હવે કાઈ નહીં. હવે તમ તાર અડધો પોણો કલાક શાંતિ. કા હા, વરી પછી આવશે ને તો 5-10 મિનિટ આવીને વરી વયો જાય. એ વાત જો વાઈસ ગરમા ગરમ ડોસો અને મસ્તીનો વરસાદ. હેપી લાઈફ છો, બાકી હેપી લાઈફ. નમ્મા સાઉથ કરીને છે અંજુના પાસે. તમે એક વખત મારી જિંદગી કોઈ દી મેં ઢોસો નથી ખાધો. એકવાર બાકી આનો ડોસો ખાઈ જાવ ને જોરદાર. અને કેટલું એકદમ ક્લીન ફૂડ, બધું હાઇજીન એમ, પ્યોર વેજીટેરિયન અને પ્યોર વેજ. હા, ચા કેવી આની આવે? ચા બનાવે બાકી તોડી નાખે, ગોળ વાળી. કા તોડી નાખે ચા બનાવે. અમારા ભાઈ હમણાં વાટકો ભરશે ચા દૂધ. અને સ્પેશિયલ ખાંડવાળી ને ગોળવાળી ચા બનાવે, ગુડકી ચાય. તો તમે આવો,
આ બાજુ અંજુના બાજુ સાંજે 8 સાડા 8 સુધી રાત્રે ખુલ્લું હોય તો જરૂર ટ્રાય કરજો. નમા સાઉથ ચા અને અહીંયા ચા દૂધ હે ચા દૂધ તો જોઈ ને યાર, અહીંયા નહીં જોઈ ગમે ત્યાં જોઈએ, વિદેશમાં આવી જાય તો જોઈએ. વિદેશમાં વાઇટકા લઈને જવું પડે ને આપણે, વિદેશ જાય તો હે ને એક જોડી કપડાં ઓછા આવે એ હાલે, પણ આવું બધું ન ઓછું આવવું જોઈએ. તો થોડું દૂધ પી લઈએ પછી ચા પીશું. કેમ ખોલાવાના? ये तो निकल जाएगा. ऐसी खड़े हमारे यहाँ हमारी मगफड़ी होती है ना, वो हम उसको काजू कहते हैं, આવી રીતે ફોલते हैं. कि हमारे मगफड़ी हम बोलते हैं. એમ આપણે હટીને ને આમાં લેવા પડ જેવું જ આવે ખાલી. ઢોક કરો કુંડા લગાડો માં છે હારા કા એ તો કે મીઠા ભાઈ જો ઘડીકમાં કેવો વરસાદ આવ્યો તો સારું શોપિંગ કરવા ઊભા હતા, નકર પલર હતો. બાકી આ બાગા બીચ પાસે છે, અહીંથી 5 મિનિટ થાય બાગા બીચ. હા 500 મીટર થાય. ના 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 ઈ કામ કરી દીધું ભાઈ. ના પાસ મોટો ચલો અભી ભી. પિઝા ખાવા. અભી ભી કમ ટુ ગોવા. તો ગાઈસ હવે આવી ગયા રિસોર્ટ પર અને હવે બહુ થાકી જવાય છે યાર. આ હા 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 મારો શોટ આપજે ને. ટી શર્ટ. અરે શોટ ભી ત્યાં છે. ઓકે થેન્ક યુ. ઓકે હું બી નાઇટ ડ્રેસ પહેરીશ. મોઢું ધોયું, હવે નાઇટ ડ્રેસ પહેરીને આરામ કરીશું. તો આજ માટે આટલું જ ગાઈસ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. ને આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો.